અમદાવાદના અસલાલીમાં લાગી ભીષણ આગ। સનશાઇન હેન્ડીક્રાફ્ટ નામના એકમમાં લાકડાના જથ્થામાં ભીષણ આગ લાગી। ભીષણ આગમાં 60 ટન જેટલો લાકડાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો। આગ એટલી ભીષણ હતી કે એકમની બાજુમાં આવેલ પુષ્કર ઇન્ડસ્ટ્રીઝમાં આગ પ્રસરતા 10 શેડને પણ નુકસાન થયું હતું। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 25 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી 2 કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો। આખરે આગ કયા કારણોસર લાગી તે હજુ જાણી શકાયું નથી, જ્યારે લાકડાનો મોટો જથ્થો બળીને ખાખ થતા એકમના સંચાલકને મોટું આર્થિક નુકસાન થયું। અમદાવાદના અસલાલીમાં લાગી ભીષણ આગ। સનશાઇન હેન્ડીક્રાફ્ટ નામના એકમમાં લાકડાના જથ્થામાં ભીષણ આગ લાગી। ભીષણ આગમાં 60 ટન જેટલો લાકડાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો। આગ એટલી ભીષણ હતી કે એકમની બાજુમાં આવેલ પુષ્કર ઇન્ડસ્ટ્રીઝમાં આગ પ્રસરતા 10 શેડને પણ નુકસાન થયું હતું। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 25 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી 2 કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો। આખરે આગ કયા કારણોસર લાગી તે હજુ જાણી શકાયું નથી, જ્યારે લાકડાનો મોટો જથ્થો બળીને ખાખ થતા એકમના સંચાલકને મોટું આર્થિક નુકસાન થયું।